અમદાવાદથી આદિ કૈલાસ બાઇક યાત્રા ભાગ 3માં જુઓ ઓમ પર્વત અને આદિ કૈલાસના દર્શન. દોસ્તો, આ જે પહાડ દેખાય એ એપી હિમાલય છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવાર પડી ચૂકી છે ને અમે લોકો ઓમ પર્વત તરફ જઈ રહ્યા છીએ. સુંદર પહાડો છે, બરફથી આચ્છાદિત, અને આ ગુંજી એ બહુ જ સરસ જગ્યા છે. ઓમ પર્વતના દર્શન થાય એવી મહેચ્છા છે. આપણે શાંતિથી જઈએ છીએ કારણ કે રોડ ગઈકાલની જેમ જ ઘણો ટફ છે. જઈએ છીએ. આ રસ્તો છે ગુંજીથી ઓમ પર્વત જવાનો. અહીંથી ઓમ પર્વત સુધી જવાનો રસ્તો આવો જ છે, ક્યાંય ડામર રોડ જોવા નહીં મળે. એકચ્યુઅલી દોસ્તો, આ રસ્તો કૈલાસ માનસરોવર જવા માટે છે. અમે એવું સાંભળ્યું હતું કે અહીંયા એનું કામ ચાલે છે, પણ શરૂઆત જોતાં એવું લાગતું નથી કે અહીંયા કોઈ કામ ચાલતું હોય. લોકલ્સના કહેવા પ્રમાણે આ રસ્તો આખો આવો જ છે. ટોટલી ઓફ રોડિંગ છે. વાતાવરણ ઠંડુ છે, પણ એટલું બધું નહીં કે જે સહન ના થાય. આવા જ રસ્તા છે દોસ્તો, એકદમ પથરાળ રસ્તા, એટલે તમે પિકઅપ તો કરી જ ના શકો. અને ઓમ પર્વતના દર્શન જો એમ જ થઈ જતા હોય તો એનું મહત્વ જ શું? જો બહુ ટફ છે. આ સ્પીડ જુઓ, 10થી 15ની સ્પીડ માંડ થાય છે. આ સરસ કાલી નદી છે. જો આપણે એની નજીક જવાય તો જોઈએ. આ નદીના કિનારે જવાય એવું હતું એટલે બ્રેક કર્યો. કાલી નદી છે. આ નદી જ આપણું માર્ગદર્શક છે. આ નદી જ ઓમ પર્વત પાસે પણ આ નદી વહે છે. ઓમ પર્વતની સ્થિતિ એવી છે કે ઓમ પર્વત નેપાળમાં છે અને ઓમ પર્વતના દર્શન તમને ભારતીય સીમામાંથી થાય છે. રોડ ઉપરથી જ દર્શન થાય છે. નદીઓનું આ સ્વરૂપ ખાલી પહાડોમાં જ જોવા મળે. આપણે ત્યાં તો બહુ વરવું હોય છે. તો આપણે ધીમે ધીમે ધીમે, એમ કહે ને ગુજરાતીમાં કે રાગે રાગે આપણે પહોંચીએ છીએ. જોઈએ શું થાય. આ પહેલી ચેલેન્જ આવી. આ રિવર ક્રોસિંગ કરવાની છે. જો સ્લીપ ના થવાય એ જોવાનું. યસ. ઓમ પર્વત જતા રસ્તામાં કાલી માતાનું મંદિર આવે છે. એવું માનવામાં આવે છે કે જે રસ્તામાં આપણે કાલી નદી જોઈ એનું ઉદ્ગમ સ્થાન અહીંયાથી છે, માતાજીના ચરણોમાં. તમે જુઓ, બહુ સરસ જગ્યા છે. આમાં આઈટીબીપીના અંદરમાં આવે છે કાલી માતાનું મંદિર. અહીંયા શિવજીનું પણ મંદિર છે અને હનુમાન દાદાનું પણ મંદિર છે. આ જે પાણી છે એ એમના ચરણોમાંથી નીકળે છે અને કાલી નદી તરીકે આગળ જાય છે. દોસ્તો, આ જે અણિયાળો પર્વત દેખાય એ છે નાગ પર્વત. કહેવાય છે કે નાગ પર્વતના દર્શન થાય તો ઓમ પર્વતના દર્શન થાય. તો હવે ઈશ્વર શું કરે છે એ ખબર નથી. આ જે દેખાય છે એ કાલી ગામ છે, કાલી મંદિર. આપણે ત્યાં દર્શન કર્યા, કાલી ગામ. અહીંયા કદાચ આપણે ચાનો એક બ્રેક કરીએ તો સિઝનનો પહેલો દિવસ છે. કોઈ ગામમાં કોઈ દેખાતું જ નથી. અહીંયા હોમ સ્ટે પણ હોય છે. લોકો અહીંયા રોકાણ પણ કરે છે. થોડી ચા પીવાની ઈચ્છા હતી, પણ હજી અહીંયા કંઈ ખુલ્યું જ નથી. કારણ કે દોસ્તો, આ સિઝનનો પહેલો દિવસ છે, એટલે ઘણા લોકો
શિયાળા દરમિયાન ધારચુલા જતા રહેતા હોય છે. એ લોકો પાછા હજી આવ્યા નથી. આ સિઝનના પહેલા દિવસે આપણે ઓમ પર્વતના દર્શન કરવા જઈ રહ્યા છીએ, એટલે એનું એક્સાઇટમેન્ટ બહુ જ છે. હવે આવા રસ્તાઓની તો ટેવ પડી ગઈ. અહીંયા પણ ભાવનાને ઉતરવું પડે, કારણ કે આ તમે જુઓ છો પથરાળ રસ્તા છે. બધા પર્વતોના નામ તો ખબર નથી, પણ આ બધો શિવજીનો પરિવાર કહેવાય. હવે આપણે ઓમ પર્વતની નજીક છીએ. આ જે સામે પહાડો દેખાય એ બાજુ જ આપણને ઓમ પર્વતના દર્શન થશે. અહીંયા આર્મી ચેકપોસ્ટ સિવાય કોઈ નથી દેખાતું. જય ભોલે. જો દોસ્તો, છેલ્લે આપણે પહોંચી ગયા ઓમ પર્વત. આ દેખાય છે ઓમ, આ છે ઓમ પર્વત. સાક્ષાત શિવ બેઠા છે અહીંયા. હે પ્રભુ, સપનામાં તો તારા બહુ દર્શન કર્યા, પણ અત્યારે હું તારા સદર્શન કરી રહ્યો છું. ઓમ નમઃ શિવાય. હવે આપણે નજીકથી થોડેક જ્યાંથી અહીંયા જગ્યા છે પહોંચી ગયા આપણે ઓમ પર્વત. હવે આપણે એનો જે વ્યૂ પોઈન્ટ છે એ તરફ આપણે આગળ વધીએ. આ જુઓ નજીકથી. હવે આપણે વ્યૂ પોઈન્ટ પહોંચી ગયા છીએ. અને જો તમે દૂર ઓમ દેખાય છે. જય શ્રી ઓમ. મેં તમને એમ કીધું એ પ્રમાણે અહીંયા સિઝનનો આ પહેલો જ દિવસ છે, એટલે અહીંયા તમે જુઓ છો રેસ્ટોરન્ટ, હોમસ્ટે એ બધું બંધ જ છે. એના ઓનર જ હજી સુધી અહીં નથી આવ્યા. આ જુઓ. ઓ તો દોસ્તો, આ છે ઓમ પર્વત, જેના માટે અમે અમદાવાદથી નીકળ્યા હતા અને લાઈફનું સૌથી ટફેસ્ટ બાઇકિંગ કરીને અહીં પહોંચ્યા છીએ. એ માત્ર આમના આદેશથી. પેલું લાલ ગેટ જેવું દેખાય એ એકચ્યુઅલી વ્યૂ પોઈન્ટ છે. આપણે છેક નીચે પેલી ગાડી પડી ત્યાં પાર્ક કર્યું છે, અને આ જે વ્યૂ પોઈન્ટ છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ. કદાચ સરસ વ્યૂ થશે ત્યાંથી. તો આ જે વ્યૂ પોઈન્ટની વાત કરતો હતો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પહાડીઓ છે. જો દોસ્તો, આ કુદરતનો કરિશ્મા. ઓમ. હજારો વર્ષથી આ પર્વત ઉપર આ જ રીતે ઓમ લખાય છે. આ જે પર્વત છે એને નાભિઢાંગ કહે છે, અને જે દૂર અણિયાળો પર્વત દેખાય એ છે નાગ પર્વત. તો દોસ્તો, છેલ્લે ઓમ પર્વત આપણે પહોંચી ગયા. મોસમ ખરાબ થાય એ પહેલાં પહોંચવાનો ટાર્ગેટ હતો, અને પહોંચી ગયા છીએ. મારા ખ્યાલથી તમને ઓમ પર્વત દેખાય છે. આ છે દેવાધિદેવ મહાદેવ. દોસ્તો, નસીબવાળાઓને જ ઓમના દર્શન થતા હોય છે. એ ઘણા લોકો હોય છે જે આટલું બધું અંતર કાપીને આવે, તેમ છતાં પણ એમને દર્શન નથી થતા. પણ આપણને થયા છે, તો એનો ઈશ્વરનો આભાર કે આપણને એમણે દર્શન કરવા દીધા. ભાવના પણ આવી રહી છે. વાદળો છે એટલે આનું ગમે ત્યારે વાદળો આને ઢાંકી દે તો પછી એના દર્શન ન થાય. હજારો વર્ષથી દેખાતો ઓમ પર્વત આજે પણ અભિભૂત કરી મૂકે તમને. છેલ્લા 1.5 વર્ષથી દિલથી ઈચ્છતો હતો કે ઓમ પર્વતના દર્શન થાય, અને આ શક્ય બની રહ્યા છે.
દોસ્તો, આપ સૌની વિશ અને ઈશ્વરની મહેરબાનીથી હું આ દર્શન કરી શક્યો. ઓમ નમઃ શિવાય. તો દોસ્તો, સવારે અમે ઓમ પર્વતની યાત્રા કરી ને પાછા ફર્યા અહીંયા ગુંજી. ત્યારથી વાતાવરણ થોડું ખરાબ છે. અહીંયા તમે જુઓ પાછળ વાદળાઓ, ખૂબ જ વાદળા છે. એના કારણે અહીંથી અન્નપૂર્ણા પીક દેખાય છે, પણ એ અત્યારે વાદળાને કારણે આપણે જોઈ નથી શકતા. એટલે ઓમ પર્વત બાજુનું વાતાવરણ થોડું ખરાબ થયું છે. થોડી ચિંતા થાય છે, કારણ કે જે આવતી વખતે અમને અહીંયા ગુંજી આવતી વખતે ધારચુલાથી જે રસ્તાઓ અમે જોયા છે એ રસ્તાઓ બહુ જ ખતરનાક છે. જો વરસાદ પડી જાય તો હવા ટાઈટ થઈ જાય બસ. તારીખ 2 મે 2025. આ સામે દેખાય ગુડ મોર્નિંગ. તો ગુંજીથી આદિ કૈલાસની યાત્રા અમારી શરૂ થાય છે. બહુ ઠંડી છે, તમે જોયું સીટ ઉપર જાણે બરફ જામી ગયો છે. જોઈએ હવે ઈશ્વરની જે ઈચ્છા છે. અમદાવાદથી શરૂ કરેલી સફરનો અંતિમ પડાવ એ તરફ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા એવું કહે છે કે રોડ છેક સુધી રોડ છે, તો સારું છે, કારણ કે બાકી તો બહુ હેરાન થયા છીએ. એની સ્ટોરી હું તમને પછી ક્યારેક કરીશ. સ્થાનિકોના કહેવા મુજબ ગુંજીથી આદિ કૈલાસના રસ્તા લગભગ છેક સુધી આવા જ છે. બહુ સુંદર રસ્તાઓ છે. એનું કારણ એ છે કે વર્ષ 2023માં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અહીંયા આદિ કૈલાસના દર્શન કરવા આવ્યા હતા, અને ત્યારબાદ આવા સરસ રસ્તા બની ગયા છે. પહેલાં એકચ્યુઅલી આ લગભગ 40 કિલોમીટરનું ટ્રેક જ કરવો પડતો આજથી 10 વર્ષ પહેલાં, પણ અત્યારે આ આદિ કૈલાસના 40 કિલોમીટર સુધી આ સુંદર રસ્તો બનાવેલો છે. એમાં જો મસ્ત વળાંકોવાળા રસ્તાઓ છે, પણ આ રસ્તાઓમાં સાચવવા જેવું એ જ છે કે આ રસ્તાની બંનેમાંથી એકેય સાઈડે તમને બેરિકેડ જોવા નહીં મળે, એટલે સાચવીને ચલાવવું પડે. તો આ છે કુટ્ટી વિલેજ. આદિ કૈલાસના રસ્તે આ કુટ્ટી વિલેજ આવેલું છે. આ બધા પહાડોના નામ તો મને ખબર નથી, પણ આપણે શોધીએ 100%. આજે મંદિરના કપાટ ખુલવાના છે, એટલે આજે જ પહેલી પૂજા થશે, અને અમે સદનસીબે આજે જ દર્શન થઈ જશે અમને. પહેલાંના સમયમાં આ બધી જગ્યાએ ટ્રેક કરીને તમારે જવું પડતું હતું, પણ હવે થેન્ક્સ ટુ PM નરેન્દ્ર મોદી અહીંયા રસ્તા બની ગયા છે. કારણ કે આ ઇન્ડો ચાઇના બોર્ડર એરિયા છે, એટલે ઇન્ડો તિબેટ ઓક્યુપાઈડ બાય ચાઇના. એટલે આ હાઈ સિક્યુરિટી એરિયા છે, અને એના માટે જ અહીં પરમિટ ખૂબ જ જરૂરી છે. એ સિવાય તમને જવા નથી દેતા. એકચ્યુઅલી સવારે અમે નીકળ્યા ત્યારે મારા હાથ ઠરી ગયા હતા, એટલે અહીંયા કુટ્ટી ઊભા રહ્યા, ત્યાં થોડી હાથને ગરમાવો મળ્યો, નહીં તો હાથ હલતા નહોતા. એકચ્યુઅલી આદિ કૈલાસ એ 15,600 ફૂટ ઉપર આવેલું છે, એટલે કુટ્ટીથી 5,000 ફૂટ ઉપર. આ જુઓ દોસ્તો, બરફ રોડ પર આવી ગયેલો છે. શિયાળામાં
આખો રોડ આ બરફથી ઢંકાઈ જતો હશે ને અત્યારે બી એ દેખાય છે. તમે જો બરફના ગચ્ચાઓ રોડ ઉપર પણ આવી ગયા છે. ઠંડી પુષ્કળ છે બોસ, પણ મજા આવી રહી છે. આ જો એકદમ અડધા રસ્તા બરફથી ઢંકાયેલા છે. એકચ્યુઅલી સ્થાનિકોના કહેવા મુજબ તો અહીંયા મે મહિનામાં રોડ ઉપર બરફ હોય છે, પણ આ વર્ષે બરફ નથી. અદ્ભુત. આટલી ઊંચાઈ ઉપર બિયારોએ રસ્તા બનાવ્યા છે, ખરેખર ધન્યવાદના પાત્ર છે. આમ તમે વ્યૂ જુઓ, આજુબાજુ ઊંચા ઊંચા પહાડો અને એની વચમાં આ જો ડાબે અને જમણે બંને બાજુ બરફ છે. આ વચ્ચેનો રસ્તો ખોલવામાં આવેલો છે. એ જે આ લોકો આ રસ્તાઓ ખોલતા હોય છે બિયારો બરફમાંથી, એ પણ એક જોવા જેવી ઘટના છે. આપણે કદાચ ક્યારેક એ જોઈશું, આપણા નસીબમાં હશે તો. રસ્તામાં એક ક્ષણ માટે આદિ કૈલાસ હવે નહીં પર દ્રષ્ટિ પડી. હમણાં અમે તો એકવાર દ્રષ્ટિપાત થઈ ગયો આદિ કૈલાસનો, અને સોંગ શૂટિંગ સતત ચાલુ જ હોય છે. આ જોલિંગપોંગ છે, જોલિંગપોંગ. આને ફૂટહિલ કહેવાય છે. જો હવે કદાચ દેખાશે. અમે તો દર્શન કરી લીધા. વચ્ચે આ પહાડના કાંડ નથી દેખાતું, પણ અમે દર્શન કરી લીધા. એટલે અમારી દ્રષ્ટિપાત થઈ ગયો, દર્શન તો નથી કર્યા. અહીંથી થશે. આપણને આ રોડ ઉપરથી જ આદિ કૈલાસ દેખાશે. બમ બમ ભોલે. હજી નહીં, હજી નહીં, હજી નહીં. આગળ 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 ના છે એવું લાગે છે. ના આ છે આદિ કૈલાસ. જો 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 દોસ્તો, આ આદિ કૈલાસ. જય હો દેવાધિદેવ આદિ કૈલાસ. તો અમદાવાદથી શરૂ થયેલી આ સફર આદિ કૈલાસ પહોંચી છે દોસ્તો. બાઇકની સફર બહુ સુંદર રહી, પણ ધારચુલાથી બહુ જ ટફ બાઇકિંગ રહ્યું અમારા બંને માટે. તો હું તમને દર્શન કરાવું દેવાધિદેવ આદિદેવના. એક્ઝેક્ટ તમને દર્શન કરવામાં સહેજ પણ મેડમ કેમ પાછળ રહી જાય. આવો. તો ઈશ્વરની ઈચ્છાથી જ અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ, અને આપ સૌની વિશ હતી એટલે પણ અમે અહીં પહોંચી શક્યા છીએ. ઠંડી અહીંયા જબરજસ્ત છે. તો આ જુઓ દેવાધિદેવ આદિદેવ. મારી સાથે પહેલાં જુઓ અને પછી એકલા જુઓ. આવો મેડમ, ભાવના અહીંયા. તો આ છે આદિ કૈલાસ, દેવાધિદેવ આદિદેવ. હર હર મહાદેવ. હવે તમને શ્રી આદિ કૈલાસના દર્શન થતાં જ સફરમાં મળેલી બધી જ તકલીફો, મુશ્કેલીઓ, પડકારો એક ક્ષણ માટે ભૂલાઈ ગયા. અદ્ભુત દર્શન, અને અંદર જે ફિલિંગ થાય એના વિશે કંઈ વાત જ ના થઈ શકે. ક્યાંય જવાય ના જવાય ચિંતા નહીં કરવાની. જ્યાં આયા જે થયું
એને પૂરેપૂરું માણી લે. એકચ્યુઅલી અહીંના લોકો અમને બાઇક લઈને આદિ કૈલાસ મંદિર જવા નથી દેતા. અમે રિક્વેસ્ટ તો કરી છે, પણ હવે જોઈએ. એ લોકોનું કહેવું છે કે તમે થોડી વાર રાહ જુઓ, કદાચ તમને જવા દે. લોકો ત્યાં ઊભા રહીને પોતાના પરિવારનું નામ સાથે બોલે, એ બધું કરે, રેકોર્ડ કરે કે આના આપણે મનથી કહી દઈએ ને એના સૌના વધી શિવજી દેખાય છે, આજે ચહેરો દેખાય છે. ચહેરો દેખાય જો જો દેખાય છે ને આંખ ખુલી શિવજીનો ચહેરો જ આખો દેખાય છે. સમજો, નાક, આંખ, હા, ઉપર જટા છે ને. જટા છે ઉપર. બસ જે કૈલાસ પર્વત છે ને એમાં આ રીતની જટાઓ છે. આ જે જટા જેવું દેખાય છે ને કૈલાસમાં બી આવું જ છે. હા, કૈલાસ પર્વત, બસ આપણે એનાથી થોડા આદિ કૈલાસ. અહીંયા કેવી મોટી ગુફા છે. હવે આખરે અમારી સફર શરૂ થાય છે શ્રી આદિ કૈલાસ મંદિર અને પાર્વતી સરોવર તરફની. અત્યાર સુધી જવા નહોતા દેતા, પણ હવે આમની પાછળ પાછળ અમે જઈએ છીએ. એકચ્યુઅલી જે આ રસ્તા ઉપર આપણે જઈ રહ્યા છીએ ત્યાં નોર્મલ દિવસમાં અહીંયા ટ્રેક કરીને જવું પડે, પણ આજે આદિ કૈલાસ મંદિરના કપાટ ખુલવાના છે, એટલે બધાને આજનો દિવસ પૂરતા એ તમારું વાહન લઈને તમને જવા દેશે. અધરવાઇઝ આ 2.5 થી 3 કિલોમીટરનો ટ્રેક છે. ચડાઈ સખત છે, ડબલ સવારીમાં તો તકલીફ પડી જ રહી છે. જોઈએ હવે જવાય તે રીતે જઈએ. દોસ્તો, અહીંથી જુઓ આ પહાડોનો અદ્ભુત નજારો. હિમાલયના પહાડો ખરેખર બહુ અદ્ભુત છે. આપણો રસ્તો આગળ હજી થોડો કપરો થઈ રહ્યો છે. આ અઘરું એકદમ અઘરું. અરે બાપરે, ઇટ્સ ઓકે. ટ્રેક નહોતો કરવો તોય ટ્રેક થઈ ગયો ભાવનાનો તો. હે, એટલા ખરાબ રસ્તા છે કે ચડાઈ શકાયું નથી બાઇક. આપણે લગભગ 15,500 ફૂટની હાઈટે છીએ, એટલે સમજી શકો છો કે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય અને એમાં ચાલવાનું થાય તો ખૂબ જ તકલીફ પડે. ખરેખર હાફ ક્લચ થઈ ગયો છે અને કોઈક મિકેનિક શોધવો પડશે ગુંજીમાં. આ શ્રી આદિ કૈલાસ મંદિર જવાનો રસ્તો છે. આપણી આગળ જે જઈ રહ્યા છે એ પૂજારી ગણમાંના એક છે કે આપણે આજે જ આપણા સદનસીબે આજે જ કપાટ ખુલે છે અને આપણે આજે જ દર્શન કરીશું. થોડું ચડવાનું અદ્ભુત. આ સામે દેખાય દેવાધિદેવ આદિદેવ, અને આ જે નીચે ગ્રીન કલરનું જમણી બાજુ દેખાય છે એ મંદિર સરોવર છે, ને આ પાર્વતી સરોવર છે જે એની પણ ડાબી બાજુ દેખાય. ખૂબ જ ઠંડી હવા ચાલી રહી છે અહીંયા. આ આદિ કૈલાસના સીધા દર્શન. આ એમનું મંદિર છે. આદિ કૈલાસ મંદિર છે, ત્યાં સાક્ષાત આદિ કૈલાસ છે ને અહીંયા પાર્વતી સરોવર છે. આજે પહાડી દેખાય એની પાછળ લગભગ 8 કિલોમીટર પછી ભારત ચીન બોર્ડર છે. પાર્વતી સરોવર છે, શ્રી આદિ કૈલાસ ને આજુબાજુના પહાડો અદ્ભુત દ્રશ્ય લાગે છે. ક્યાં વાત. મંદિરના કપાટ ખુલવાના છે. આ બધી તૈયારી એની ચાલી રહી છે. બધા જ શ્રદ્ધાવાન ભાવિકો પ્રભુનું
सुंदर दर्शन करवा માટે उत्सुक છે। तो आज मंदिर के कपाट खुल रहे, कैसा लग रहा है? बहुत ही बढ़िया सर। ये कितने दिन के बाद कपाट खुला? ये तो नवंबर के बाद नवंबर में। और फिर यहाँ बर्फ होती है, तो यहाँ फिर कोई आता नहीं है। फिर ये मई से अच्छा। आप कहाँ से हैं सर? मैं मध्य प्रदेश छिंदवाड़ा से हूँ। अच्छा। आज हम बहुत खुश हैं कि आज हमको जो आज पट का जो खुल रहा है भगवान आदि केदारनाथ जी का, आदि कैलाश जी का, और हम इसके दर्शन कर पा रहे हैं। बहुत ही खुशी की बात है। आज 2/5/2025 को यह पट हमारे धामी जी मुख्य पुरोहित जी के द्वारा यह पट खोला जा रहा है। और अभी आपको देखने को मिल रहा है कि आज यह मंदिर को सजाया जा रहा है। आज हमको प्रथम बार इस साल भगवान भोलेनाथ के दर्शन प्राप्त होंगे। निश्चित रूप से हम सभी श्रद्धालु आज आनंद का अनुभूति कर रहे हैं। एक साथ बोलिए, ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव। हर हर महादेव। जय बाबा बर्फानी। बोलो आदि कैलाश की जय। हर हर महादेव। यहाँ सब श्रद्धालु લોકો અહીંયા ભેગા થયા છે। મહાદેવે 6 મહિના પછી દર્શન દેશે। પહેલાં અહીંથી પૂજારી લોકો અંદર જશે, એમની પૂજા કરશે, અને ત્યાર પછી શ્રદ્ધાળુઓના દર્શન કરવાનો મોકો મળશે। પૂજારી અહીંના પરંપરાગત પોશાક ધારણ કર્યા છે। એ લોકોના રિચ્યુઅલ્સની શરૂઆત થઈ છે। સૌ પ્રથમ આજે મંદિરની ધજા છે એની પૂજા થઈ રહી છે। અને અહીંયા મંદિરને ગંગાજળ અને ગૌમૂત્રથી એને જગ્યાને પાવન કરી રહ્યા છે। અને હવે જે મુખ્ય પૂજારી છે એ મંદિરમાં પ્રવેશ કરશે સૌ પ્રથમ। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। તો આ મંદિરના કપાટ ખુલી ગયા છે। સૌ પ્રથમ મહિલાઓ દર્શન કરશે, ત્યારબાદ પુરુષોનો વારો આવશે। ભાવના જઈ રહી છે દર્શન કરવા। સ્થાનિકોએ જનરોસિટી બતાવી અને જે ટુરિસ્ટ છે એને સૌથી પહેલાં દર્શન કરવા દીધું। આ જો એક વિહંગાવલોકન દ્રશ્ય કહેવાય આપણે, જેમાં એક જ ફ્રેમની અંદર આપણને પાર્વતી સરોવર, શ્રી આદિ કૈલાસ મંદિર અને શ્રી આદિ કૈલાસ પર્વત આ બધા દર્શન થઈ શકે છે। આપણે એક પ્રદક્ષિણા ફરવા નીકળ્યા તો એ આ દ્રશ્ય છે। મંદિરમાં સ્થાનિક લોકો જ વધારે છે, ટુરિસ્ટ તો ગણતરીના જ છે। અને એમાંય ગુજરાતથી અમે સૌથી પહેલાં છીએ। આ છે પાર્વતી સરોવર। કહેવાય છે કે એનું મહત્ત્વ માનસરોવર જેટલું જ છે। એટલે અમે અહીં પહોંચ્યા હતા એટલે એક યાદગીરી સ્વરૂપ નું પાણી અમે એક બોટલ, સદનસીબે અમારી પાસે બોટલ હતી તો એમાં અમે ભરી લીધું। એકદમ ચોખ્ખું પાણી છે। અને પછી થોડી વાર બેઠા પાર્વતી સરોવર પાસે। એન્જોય લોટ। તો હવે આપણે અહીંથી બાઇક લઈને ઉતરી રહ્યા છીએ કઈ જશે વાંધો નહીં। અને અહીંયા થોડી વાર ચા પાણી પીવા બેઠા ત્યારે જોયું કે ઘોડાઓ અહીંયા પહોંચી ગયા છે। એટલે આવતીકાલથી આ ઘોડા ઉપર જઈ શકાશે અને વાહન નહીં લઈ જઈ શકાય। આ પરત ફરવાનો રસ્તો છે, બહુ સુંદર રસ્તો હતો એટલે મારાથી રોકાયું નહીં ને મેં આ શૂટ કર્યું છે।
તમે જુઓ. આ જગ્યા ખૂબ જ સુંદર છે. એટલે જે આધ્યાત્મની જે આપણે વાત કરતા હોઈએ એ આધ્યાત્મ કુદરતની અંદર સમાયેલું છે એ તમને દેખાય. આ રસ્તા ઉપર મેં જેમ તમને અગાઉ કીધું એમ સાચવવા જેવું એ છે કે અહીંયા જે ખીણ સાઈડનો ભાગ છે ત્યાં કોઈ પણ પ્રકારના બેરિકેડ નથી. એટલે જો તમે થોડી બી સાવધાની ચૂકો તો એની મોટી કિંમત ચૂકવવી પડે તમારે. અમે અમદાવાદથી નીકળ્યા ત્યારે વિચાર્યું નહોતું કે છેક આદિ કૈલાસ સુધી બાઇક લઈને પહોંચીશું, પણ ઈશ્વરે આપણા માટે રસ્તો આસાન કરી દીધો અને આપણે બાઇક લઈને છેક ઓમ પર્વત અને આદિ કૈલાસ બંનેના દર્શન કર્યા. જેમ જેમ દિવસ ચડતો જાય એમ આ બરફ પીગળતો જાય, પણ આ બરફ આપણને જોવા મળ્યો એ આપણા નસીબ છે. નહીતર તો ચારે તરફ બરફ પીગળી રહ્યો છે. હિમાલયમાં બરફ ઓછો થવો એ ચિંતાનું કારણ છે. આપણે લોકોએ સમજવું પડશે. તો આ બરફની બંને દિવાલોની વચમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને તરત જ આ એક ઢાળ છે. તો દોસ્તો, કેવો લાગ્યો આ વિડીયો આપની કમેન્ટ દ્વારા જણાવજો. આ વિડીયો પછી આપણે ભાગ 4 રજૂ કરીશું, જેની અંદર અમારા જે અનુભવો રહ્યા આખી ટૂર દરમિયાન અમને જે અનુભૂતિ થઈ એના વિશેની વાત આપણે આ વિડીયોમાં કરીશું. ભાગ 4 જોવાનું ચૂકશો નહીં. દોસ્તો, તો જોતા રહો અમારી ચેનલ મિડ એજ બાઇકર્સ.